નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરતા બાળકો બન્યા મધમાખીનો ભોગ. મધમાખી કરડતા નાશભાગ મચી ગઈ. 15 જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ થતા ખસેડાયા સારવારમાં. ફાયર, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો પહોંચ્યો હતો ભવનાથ તળેટીમાં. પાજનાકામ પુલ નજીક જોગનિયા ડુંગર પર બની ઘટના. તમામ બાળકોને સારવાર માટે ખસેડાયા સિવિલ હોસ્પિટલમાં. ટ્રેકિંગ દરમિયાન અચાનક મધમાખીનું ઝુંડ આવી ચડતા બની ઘટના. મધમાખીઓ કરડવા લાગતા બાળકોમાં મચી ગઈ હતી દોડધામ. નામ બાલાસ શૈલેષ છે. અમે જોગણિયા પર્વત ઉપર ગયેલા હતા ટ્રેકિંગ કરવા માટે. અહીંયાથી રિટર્ન થવામાં 9:30ની આસપાસ અમે રિટર્ન થયેલા હતા. ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. કઈ રીતનો આખો અટેક, કેટલા લોકો તમારી સાથે હતા? અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્ટ્રક્ટર હતા. કેટલા લોકો તમે ઈજાગ્રસ્ત? ઇન્સ્પેક્ટર પણ બીજા કોઈ થયા છે? ઇન્સ્પેક્ટર 3-4 છે અને બીજા છોકરા 10 કે 25 હશે. કઈ રીતના અહીંયા આવ્યા પછી સિવિલ? અમે સરને ફોન કરેલો હતો, 108ને કોન્ટેક કરેલો ને તુરંત 108 આવી ગઈ છે ને અમને પૂરી સારવાર મળેલી છે તાત્કાલિક માટે. હું પરમાર કનુભાઈ, સ્ટેશન ઓફિસર, જુનાગઢ મહાનગરપાલિકા. હવે આજ રોજ સવારે 9 વાગે એક કોલ આવ્યો કે ભાઈ જુનાગઢ ભવનાથ રોડ ઉપર પાટનાગા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર મધમાખી કરડવાથી બાળકો ડુંગર ઉપર ચડી ગયા છે અને ત્યાં એક NFAનો જે ડુંગર ઉપર NFAનો ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું. હવે એ લોકો અને જે પ્રવાસના જે બાળકો હતા એ લોકોને મધમાખીઓ કરડી હતી. હવે 40-45 માણસોને મધમાખી કરડી છે અને સિવિલ હોસ્પિટલમાં દવાખાને દાખલ કરેલા છે. એ બધાનું રેસ્ક્યુ કરી અને બધાને દવાખાને મોકલી દીધેલ છે.